વાગરામાં ભારે વરસાદથી જળબંબાકાર સ્થિતિ. ખંડાલી રોડ અને 2 સોસાયટીઓમાં પાણી ભરાતા વહીવટીતંત્ર હરકતમાં. વાગરા તારીખ 1 ઓગસ્ટ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ અને લો પ્રેશરના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેના અનુસંધાને 31 જુલાઈથી શરૂ થયેલા મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં માત્ર 24 કલાકની ટૂંકી અવધિમાં જ મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પણ અનરાધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસેલા વરસાદના કારણે વાગરાના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ખંડાલી રોડ પર ભારે પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેમજ વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો. આ ઉપરાંત વાગરાની ગુલિસ્તાન પાર્ક સોસાયટી અને મરિયમ પાર્ક સોસાયટીમાં પણ વરસાદી પાણી મોટા પ્રમાણમાં ભરાઈ જતાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓના દૈનિક જીવન પર ગંભીર અસર પહોંચી હતી અને લોકોને ઘરની બહાર નીકળવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાગરાના તલાટી, વહીવટીતંત્ર તેમજ ગામના આગેવાન જાબીરભાઈ પટેલ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. તેઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી રાહત કામગીરી શરૂ કરી હતી, તેમજ પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકોએ વરસાદી પાણીમાં વારંવાર થતા ભરાવાને લઈને કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી છે. વહીવટીતંત્ર દ્વારા યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક આયોજન અને જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. આજરોજ વાગરા ગામે વસ્તી ખંડાલીવાળા રોડ પર નીચાણવાળા વિસ્તારમાં ગુલિસ્તાની સંજર સોસાયટીની અંદર અમો જાબીર પટેલ ગામના આગેવાન તરીકે ગામને સોસાયટીની મુલાકાત માટે આવેલા હોય. ઉપરવાસમાં પાણી જે ભરતું હોય ને આટલો બધો વરસાદ પડેલો હોય ને ઉપરવાસની અંદર જે પાણી બધું નીકળતું હોય ને તે આજે ભૂખી ખાડી જે હાઈવેના ગામો છે ત્યાંથી ભૂખી ખાડી ઓવરફ્લો થતી હોય તો આજે વાગરા ખાતે આટલો બધો વરસાદ પડતા પણ બધી સ્થિતિ કંટ્રોલમાં છે. ને હાલ તમે જોઈ શકો છો ગુલિસ્તાની સંજર સોસાયટીમાં અમે મુલાકાત માટે આવેલા છે, પરંતુ રસ્તા પર પાણી છે પણ ઘરોમાં પાણી છે નથી. ને એનું કારણ એ છે કે ભૂખી ખાડી હમણાં થોડી ઓવરફ્લો ચાલી રહેલી છે, એટલે ગામના પાણી ખેતરોમાં પણ પાણી જ છે. એટલે ગામના પાણી મંદ ગતિએ ચાલતા હોય તો ધીરે ધીરે પાણીનો જો 5-6 કલાક પરિસ્થિતિ આવી શાંત રહે અને વરસાદ બને તો કોઈક વાગરામાં કોઈ ભયજનક પરિસ્થિતિ થાય એમ દેખાતું નથી. ને હાલ અને ગ્રામ પંચાયત, લોબી સભ્ય તથા તલાટી કમ મંત્રી પર સ્થિતિ માટે અને સ્થળ નિરીક્ષણ માટે આવેલા હોય. પરિસ્થિતિ સરસ છે, કોઈક એવું કંઈક ગંભીર છે નથી કે ઘરોમાં કોઈના પાણી પણ ભરાયેલા છે નથી.